મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચેનલ પર ફરી પાછું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ કરીને આજે હું લઈને આવ્યો છું ખડગાસ ચંદ્રગ્રહણની પૂર્ણ માહિતી. તારીખ 14/3/2025 ને શુક્રવાર ફાગણ સુદ પૂનમના દિવસે ધૂળેટીના દિવસે જે ગ્રહણ થવાનું છે ખડગાસ ચંદ્રગ્રહણ, તે કોણે પાડવાનું છે, કોણે નથી પાડવાનું, તેની માહિતી લઈને આવ્યો છું. તો ખાસ કરીને ધ્યાન આપો. આ ગ્રહણ કોઈએ નથી પાડવાનું. આખા ભારતમાં ક્યાંય નથી દેખાવાનું. એટલે ન નાના બાળકોએ પાડવાનું રહેશે, ન કોઈ વૃદ્ધ વ્યક્તિએ, ન કોઈ બીમાર વ્યક્તિએ, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ પણ નથી પાડવાનું. તમારા પતિ એવા કોઈ પ્રાંતમાં હોય, એવા કોઈ દેશમાં હોય કે જ્યાં ગ્રહણ દેખાવાનું હોય, તો એ લોકોએ ત્યાં નિયમ પાળવાના રહેશે. તમારે અહીંયા કોઈ પણ પ્રકારના નિયમ પાળવાના રહેશે નહીં. માટે આ વખતે જે ભારતમાં ગ્રહણ થવાનું છે, ભારતના કોઈ પણ ખૂણામાં એની ક્યાંય અસર નથી. જે દેખાવાનું હોય એની અસર હોય છે, તેના નિયમ પાળવાનો હોય છે. જે દેખાવાનું જ નથી હોતું એના કોઈ નિયમ પાળવાની જરૂર નથી, કારણ કે એની કોઈ અસર થતી નથી. ફરી પાછું બીજું ગ્રહણ પણ છે 15 દિવસ પછી. એની માહિતી હું ફરી પાછા નવા વિડીયોમાં લઈને આવીશ. પરંતુ આ વિડીયો દરેકને શેર કરો, તમારી દરેક જગ્યા પર મૂકી દો, તમારા સ્ટેટસ પર મૂકી દો, તમારી સ્ટોરીમાં મૂકી દો, જેથી કરીને દરેકને સાચી અને પૂર્ણ માહિતી મળી શકે. તમને જય સોમનાથ.